સુરતમાં મહોરમને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર યોજવા માટે તૈયારી કરવામાં આવી। શહેરમાં કુલ 220 જેટલા તાજિયા નીકળશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। કેટલાક અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા છે। ત્યારે હાલ આવનારા તહેવારોને લઈ શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી હતી, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। टोटल करीब 220 જેટલા अपना ताजिया निकलवाना है। साथ साथ नाना मोटा जो मन्नत ताजिया ने पंजा वगैरह મળાઈ लगभग 250 જેટલા આ ટોટલ जो प्रोसेसन में जो ताजिया भाग लेसे जो है અને એના જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મીટિંગના આયોજન કરવામાં આવેલા હતા। અમે તમામ આપણા કોમના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા त्यौहार जो पूर्ण थाय आ दिशा में जो भी हमारी चर्चाओं थी चर्चाओं કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને પૂર્ણ થતા હોય। એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ करके सूरत शहर में सलाबतपुरा, मैदरपुरा, चौक बाजार, अठवा लाइन्स, लालगेट आ पुलिस स्टेशन विस्तार में સૌથી વધુ પ્રમાણમાં જો આપણા તાજિયા નીકળતા હોય છે। તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે। જો સાથોસાથ જો ડ્રોન 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે। જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજજ આ પૂરા રૂટ છે, ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે। એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી તમામ પ્રકારના વોચ રાખો।